लोग कहते हैं कि आसमान में सितारे कितने हैं। लोग कहते हैं कि आसमान में सितारे कितने हैं, कमबख्त ये नहीं पूछते कि बोटाद गांव में कुंवारे कितने हैं। हाथ ऊंचा था गिरा आटला मोटा मानस नो। कौन कहता है कि बुड्ढे इश्क नहीं करते? कौन कहता है कि बुड्ढे इश्क नहीं करते? वो इश्क तो करते हैं मगर कमबख्त उन पर कोई शक नहीं करते। हवेથી શક કરવાનું ચાલુ કરી દેજો। હવે ક્યારે પણ આપણા શકને યકીનમાં બદલવા માટે 24 કલાક તેમની ઉપર નજર હોય તો જ આપણો શક યકીનમાં બદલાય। તો અહીંયા જેટલા નોજવાનો ઉપસ્થિત છે તેમનાથી પ્રશ્ન છે કે તમારા વડીલો પર નજર રાખશો? ના રાખે। આજકાલના નોજવાનો પોતાની મસ્તીમાંથી ઊંચા આવે તો નજર રાખે ને। કહે છે જવાની આવે છે મસ્તી લાગે છે, જવાની આવે છે મસ્તી લાગે છે, પરણ્યા પછી તો સસ્તી લાગે છે। 4-5 ટેણિયા આવે તો વસ્તી લાગે છે, પછી તો લવ લેટર પણ પસ્તી લાગે છે। આવી જ બધાની પોતપોતાની પ્રેમ કહાનીઓ છે, પણ સાચો પ્રેમ તો કર્યો હતો કૃષ્ણ ભગવાને। પણ આજકાલના યુગના નौजवानों तो એમને પણ નહીં મુકતા। કહે છે कि कृष्णा के कदमों पे कदम बढ़ाए चलो, कृष्णा के कदमों पे कदम बढ़ाए चलो, अब मुरली नहीं है तो सीटी बजाए चलो। कृष्णा के कदमों पे कदम बढ़ाए चलो, अब मुरली नहीं है तो सीटी बजाए चलो, राधा तो घर वाले दिलाएंगे ही तब तक गोपियां पटाए चलो। ઉપરથી આજકાલના નौजवानों गोपियों કેવી રીતે પટાવે છે એ પણ કહી દઉં। કહે છે कि डूबना है तो समुंदर में जाके डूबो, किनारों पे क्या रखा है। डूबना है तो समुंदर में जाके डूबो, किनारों पे क्या रखा है। प्यार करना है तो बाहों में आके करो, इशारों में क्या रखा है। પણ અહીંયા ઘણા બધા એવું નહીં કે બધા પ્રેમી પંખીડાઓ કે પ્રેમી જ બેઠા છે। અહીંયા ઘણા બધા બ્રહ્મચારી પણ હશે। હાથ ઊંચું કરજો। જો હાથ ઊંચા થઈ ગયા, હવે હાથ ઊંચું જ રાખજો। એમની માટે એક શાયરી કહેવા માંગુ છું કે આવા બ્રહ્મચારી શું કહે છે કે यूं तो है हम ब्रह्मचारी, यूं तो है हम ब्रह्मचारी, पर जहां लड़की देखी वहां आंख मारी। आवा ब्रह्मचारी तो અહીંયા બધા જ હશે। कहते हैं कि यूं तो है हम ब्रह्मचारी, पर जहां लड़की देखी वहां आंख मारी, पट गई तो हमारी वरना फिर से हम ब्रह्मचारी। ઉપરથી આજકાલના બ્રહ્મચારીઓ પોતાનો હાલે દિલ પણ ઘણી વખત બયાન પણ કરે છે। कहते हैं कि दुनिया में ऐसी कोई किताब नहीं जिसका कोई कवर नहीं। એ વાત હું તમને પછી કહીશ। સૌથી પહેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ કે બોટાદના લોકોએ આટલું વધાવ્યું છે। ખૂબ ખૂબ ધન્યવાદ। પણ જો મને જે બોલતા આવડે છે ને એ તો છોકરાની ખિલાફ જ બોલતા આવડે છે। વાંધો નહીં ને તમને લોકોને? હા, તો હું શું કહેતી હતી કે એક બ્રહ્મચારીએ પોતાનો હાલે દિલ બયાન કર્યું। तो कहे छे कि घर में दिया जले तो दिवाली मत समझो, घर में दिया जले तो दिवाली मत समझो, मैं तेरे पीछे पड़ू तो मवाली मत समझो। અમે ક્યાં મવાલી સમજીએ છીએ, અમે તો બ્રહ્મચારી જ સમજીએ છીએ। તો હવે જ્યારે આપણી વચ્ચે ફરીથી આટલું સરસ આ કાર્યક્રમ જામી ગયું છે તો એને ફરીથી આવી જ રીતે આગળ વધારશો। હું સમજુ છું ભાઈ તમને જે મજા છે, પણ મિત્રો જરાક ધીમે ધીમે થોડીક વાર ડોઝ મળે ને તો આનંદ થાય, નહીતર પછી ઓવરડોઝ થઈ જાય। એટલે બધા અહીંયા જ રોકાવાના છે, કાંઈ ચિંતા કરતા નહીં। ને જે સંગીતની જમાવટ છે કલાકાર મિત્રોને ફરીથી એક વખત નમ્ર વિનંતી કરું, આવો। મને શું છે, મારી બેનપણીની વાત યાદ આવી છે कि हमारू कॉलेज नु पहलू दिवस हतु। तो कॉलेज में लड़का लड़की से टकराया तो लड़की ने कहा जानवर हो क्या, तो वो कहता है जान हो तुम और वर है हम।
મારી બેનપણીનો ઝઘડો એના પ્રેમી જોડે. અચ્છા, અહીંયા મારું સૌથી પહેલું પિક્ચર રિલીઝ થયું હતું એકવાર પિયુને મળવા આવજે. તો ઘણા બધા પ્રેક્ષકોના ફોન આવે છે કે બીજી વખતનો શો, પણ એ તો પિક્ચરનું નામ હતું એકવાર પિયુને મળવા આવજે. અને એના પછી અમારું પિક્ચર રિલીઝ થયું બેવફા પરદેસી. એમાંય મારા ઘણા બધા પ્રેક્ષકોના ફોન આવે છે અને મને કહે છે કે મમતાજી, જેવી તમારી બેવફા પરદેસી પિક્ચર છે એવી મારી જિંદગી છે. એટલે જે છોકરીને હું પ્રેમ કરતો હતો એના લગ્ન બીજે થઈ ગયા છે, તો હવે હું શું કરું? તો કાયમ મેં જોયું છે કે જ્યારે પણ બે પ્રેમીઓ વચ્ચે ઝઘડો થાય ત્યારે એનું કારણ હોય છે વહેમ. तो आज हूँ जवाब आपका मांगू छू कि जब हमें उनसे मोहब्बत थी तब उन्हें हमारी मोहब्बत पर शक था. जब हमें उनसे मोहब्बत थी तब उन्हें हमारी मोहब्बत पर शक था. जब उसे एहसास हुआ मेरी मोहब्बत का तब मुझ पर किसी और का हक था. અહીંયા ઘણા બધા ઘાયલ દિલો તો બેઠા જ છે. अरे हमें तो अपनों ने लूटा, गैरों में कहाँ दम था. हमें तो अपनों ने लूटा, गैरों में कहाँ दम था. मेरी किश्ती थी डूबी वहां जहां पानी कम था. तो मारू बीजू पिक्चर जे हतु बेवफा परदेसी. एना पछी मारू पिक्चर रिलीज थयुं अमदावाद पालनपुर वाया कड़ी कलोल. एना पछी हालमां मारू एक पिक्चर रिलीज थयुं हतुं राधा तारा विना मने गमतुं नथी. ए पिक्चर अहींया रिलीज थयुं छे? नहीं थयो? तो एनी वात वांधो नहीं. एमां शुं छे, विक्रम ठाकोर ने तो ओळखो छो ने? सनेडो, बधा एने सनेडो कहे छे. तो ए पिक्चर में ए रिक्शावाळो बन्यो छे. तो एक वखत मारी बेनपणीनो झगड़ो एना प्रेमी जोड़े थयो અને એ ઝઘડો કરીને ત્યાંથી જતી હતી. એકલામાં એના પ્રેમી કહે છે જા જા, છોકરીઓ તો ટ્રેન રેલગાડી જેવી હોય છે, એક જાય તો બીજી આય. તો મારી બેનપણીએ પણ કહી દીધું છોકરાઓ તો રિક્ષા જેવા હોય છે, એકને બોલાવો તો ચાર આવે. અને રાધા તારા વિના ગમતું નથી માં વિક્રમ ઠાકોર બન્યા છે રિક્ષાવાળા. અને હવે અમારું હાલમાં જ એક શૂટિંગ પૂરું થયું છે જેમાં બે હિરોઈન છે. મણિરાજ બારોટનું પહેલું પિક્ચર રિલીઝ થયું હતું ઢોલો મારો મલકનું. એમાં જે એની જોડે હિરોઈન હતી પ્રાંજલ ભટ્ટ, એ છે વિક્રમ ઠાકોર છે અને હું પણ છું. હવે જોઈએ સનેડો કોની પાસે જાય છે. તો ટૂંક જ સમયમાં અમારું નવું પિક્ચર પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પણ રિલીઝ થશે. અને હાલમાં અમારો એક નવું એલ્બમ જેની જાહેરાત પણ દૂરદર્શન ઉપર ચાલુ થઈ ચૂકી છે, પારેવડા જાજે રાધાને દેશ, જેમાં ઘણા બધા પ્રેમ ગીતો, દર્દભર્યા બેવફાઈના ગીતો પણ છે. તો ટૂંક જ સમયમાં અમારું નવું એલ્બમ પણ પારેવડા જાજે રાધાને દેશ. પણ એના પહેલા તો રાધા તારા વિના મને ગમતું નથી એ પિક્ચર અહીંયા રિલીઝ થશે. તો હવે ફરીથી આ મહેફિલને આવી રીતે આગળ વધારીએ. જે ડોઝ મળે ને એમાં મજા આવે. શૈલેષભાઈ પાછા પોતાના ગીતો રજૂ કરે છે, એના ઉપર સુંદર મજાના નૃત્ય કરવા માટે, ડાન્સ કરવા માટે મમતાજી અહીંયા છે જ. તો ફરીથી એક વખત ગ્રુપને વિનંતી કરું, આવો. કાળજે મારા લખ્યા તારા નામ, રાધા તને કેમ કરી ભૂલાય, કેમ કરી ભૂલાય, ચોરી તને કેમ કરી ભૂલાય. કાળજે મારા લખ્યા તારા નામ, રાધા તને કદી ના ભૂલાય. કાળજે મારા લખ્યા તારા નામ, રાધા તને કેમ કરી ભૂલાય.
આવજે વેલી રે મળવા આવજે વેલી રે નદી કોઠે જોવું તારી વાત છોરી તને કેમ કરી ભૂલાય નદી કોઠે જોવું તારી વાત દાદા તને કેમ કરી ભૂલાય સપના જોઉં રે દેવ તારા સપના જોઉં રે પણ સામે જો તું આવે તો દિલની વાત મોઢે ના લવાય પણ સામે જો તું આવે તો દિલની વાત મોઢે ના લવાય જોજે રાજા રે પ્રીતડી તું ના ભૂલતી રે તારા વગર ઉડી જાશે પ્રાણ રાધા તને કેમ કરી ભૂલાય તારા વગર ઉડી જાશે પ્રાણ